સુરતમાં મોબાઈલ વાપરવા લઈ ગયા બાદ પરત ના આપવા જેવી નજીવી બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી. સુરતના લિંબાયત મિતીખાડી વિસ્તારમાં એક યુવક મોબાઈલ વાપરવા લઈ ગયા બાદમાં તેને વેચી નાખતા 17 વર્ષના 3 મિત્રએ પિતા અને ભાઈ સાથે મળી યુવકની હત્યા કરી નાખી હતી. સગીર તેમના પિતા અને તેમના ભાઈની ધરપકડ કરી હતી. સુરતના લિંબાયત મિતીખાડી નુરાની મસ્જિદ વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરતા 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બોગરાએ તેમના જ 17 વર્ષીય મિત્ર પાસેથી મોબાઈલ ફોન વાપરવા માટે લીધો હતો. જોકે થોડા સમય બાદ અરબાઝે તે મોબાઈલ ફોન વેચી નાખ્યો હતો અને અરબાઝનો તરુણ મિત્ર મોબાઈલ પરત માંગતા અરબાઝે મોબાઈલ વેચી નાખ્યો હોવાનું કહેતા તેને રૂપિયા આપવા માટે દબાણ કરતો હતો. જોકે યુવક પાસે રૂપિયા ન હોવાથી વારંવાર ઝઘડો થતો હતો. આ ઝઘડામાં સગીરના પિતા અને તેમનો મોટો ભાઈ આવી ચડ્યો હતો અને 21 વર્ષના અરબાઝને માર માર્યા બાદ તેના પર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જણાવ્યો હતો. માત્ર 1000 રૂપિયાના મોબાઈલ ફોનને લઈ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે તાત્કાલિક જ લિંબાયત પોલીસ તપાસના કામે જોતરાઈ હતી. યુવકને ચપ્પુ મારી દીધા બાદ પિતા અને બંને પુત્રો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ તાત્કાલિક લિંબાયત પોલીસ એક્શનમાં આવી અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ સમય દરમિયાન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી. સગીર પુત્ર એના ભાઈ સોહેલ અનવર મિસ્ત્રી શેખ અને તેમના પિતા અનવર હમીદ શેખની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન સગીર પુત્ર અને તેમના પિતા અનવર શેખ અને ભાઈ સોહેલ શેખની લિંબાયત પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી સર, લિંબાયતમાં એક હત્યાને બનાવ બન્યો હતો, શું આખી મામલો છે? જે બે મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લેવાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે. લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો, જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો. અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે. હાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે.